પ્રાણસ્ય દેહી વિવશો યદૃચ્છયા. દેહાભિમાની ગજેન્દ્ર આનો મતલબ થાય છે પ્રાણસ્ય દેહી વિવશો યદૃચ્છયા. આ ચર્ચા છે એ બીજા કોઈની ચર્ચા નથી, જીવાત્માની ચર્ચા છે. જે જીવાત્માને દેહાભિમાન થઈ ગયું એ જ ગજેન્દ્ર, બીજો કોઈ નહીં. તમને એમ થઈ ગયું હોય કે આ હા હા મારું શરીર એટલું સુંદર છે, મારું શરીર એટલું શક્તિશાળી છે, મારા શરીરમાં એક પણ રોગ નથી, આવું અભિમાન થઈ જાય તો સમજવાનું તમે ગજેન્દ્ર છો. અને ક્યારેય તમને જ્યારે આવું અભિમાન થશે કે મારા જેવું કોઈ સુંદરતા નથી, ત્યારે જ ચહેરા ઉપર ખીલ થશે. તમને એવું થશે કે મારા જેવો કોઈ શક્તિશાળી નથી, ત્યારે જ તમને રોગ થશે. જ્યારે તમે મોટા કરતા આપણે એક કેપ્સ્યુલ નથી લીધી, ત્યારે જ દવા લેવાનો તમને સમય આવી જશે. આવો દેહાભિમાની કરતો જીવ, એના માટે શબ્દ વાપરો છે પ્રાણસ્ય દેહી વિવશો યદૃચ્છયા. 31મા શ્લોકનું બીજું પદ. ઇત્થમ ગજેન્દ્ર સયદાપ સંકટમ પ્રાણસ્ય દેહી વિવશો યદૃચ્છયા. અને પછી તો કોઈ રીતે એની પત્નીઓ, એના બાળકો કોઈ બચાવી ન શકા. અમારા જુનાગઢનો એક કવિ લખે છે કે જ્યારે મોત આવે નિયર, ત્યારે દૂર થાય બધા ડિયર. જ્યારે મૃત્યુ નજીક આવે ને, નિયર એટલે નજીક આવે, ત્યારે દૂર થાય બધા ડિયર. હાય ડિયર કહેતા હોય બધા આડાવડા થઈ જાય, બચાવવા ન આવે કોઈ. અને ત્યારે એક જ બચાવી શકે આખા જગતનો જે કોઈ આશ્રય હોય. 32મા શ્લોકનું છેલ્લું પદ. ત્યારે એક પણ વ્યક્તિ કુતકરણ્ય પ્રભવંતી મોચિતમ, કોણ છોડાવી શકે મને? ગ્રાહેણ પાશેણ વિદુતા આવૃત. આ ભાગ્યવશાત મને પકડ લીધો છે. આ ગ્રાહેણ, આ મગરમચ્છ છે. અપી અહમ ચ તમ યામી પમ પરમ પરાયણમ. યામી, હું તમારા શરણે જાઉં. પરમ પરાયણમ, આ જગત એકમાત્રનો આશ્રય છે એવો પરમાત્મા, તારો આશ્રય લઉં છું. અને પછી ગજેન્દ્રએ રોતા રોતા ભગવાનની સ્તુતિ કરી છે કે હે પરમાત્મા, હવે તમે આવો, હે પરમાત્મા તમે આવો. આ એક એવી સ્તુતિ છે ગજેન્દ્રની. મારે એવું ચોક્કસ કહેવું પડશે કે ગજેન્દ્રએ જે સ્તુતિ કરી છે 28 શ્લોકોની સ્તુતિ છે. આ સ્તુતિ છે ભેદભાવ રહિત સ્તુતિ છે. એક પણ ભેદભાવ નથી કર્યો, એક પણ જગ્યાએ ભગવાનનું નામ નથી. આ 28 શ્લોક જોઈ લો. 3જા અધ્યાયથી પહેલો શ્લોકને બાદ કરી દો, બીજા શ્લોકથી ચાલુ થાય છે આની સ્તુતિ. 29 શ્લોક સુધી છે, એટલે 28 શ્લોક છે પૂરેપૂરા. એક પણ શ્લોકમાં ભગવાનનું નામ નથી કે હે કૃષ્ણ મને બચાવવા આવ, હે રામ મને બચાવવા આવ, હે શિવ મને બચાવવા આવ, હે ભગવતી મને બચાવવા આવ. આને એક જપ કર્યો. જોજો સુખદેવજીની કહેવાની સ્ટાઇલ તો જો. પહેલો શ્લોક જોઈ લો. એવમ વ્યવસિતો બુદ્ધિયા સમાધાય મનોરુધિ. પોતાની બુદ્ધિનો એવો નિશ્ચય કરીને ગજેન્દ્રએ શું કર્યું? જજાપ પરમમ જાપ્યમ પ્રાગ જન્મ ન્યનુશિક્ષિતમ. પૂર્વ જન્મમાં જે એ શીખેલો હતો એવું એને જાપ્યમ, જપવા જેવું એક સ્તોત્ર, પરમમ જાપ્ય, એક સ્તોત્ર ગાયું. એનો મતલબ સુખદેવજી કહ્યું કે આને પૂર્વજન્મમાં પણ એક સ્તોત્ર જપ્યું હતું. આ હાથીએ પૂર્વજન્મમાં પણ એક સ્તોત્ર જપ્યું હતું. એ ક્યું? પ્રાગ જન્મ ન્યનું શિક્ષિતમ. પૂર્વજન્મમાં એ શીખેલા હતા. પૂર્વજન્મમાં શીખેલા એવા જાપ્યમ, જપવા જેવું, પરમમ જાપ્યમ, જજાપ, એને જાપ કર્યો. પૂર્વજન્મમાં પણ આ સ્તોત્રનો પાઠ કર્યો. આને કહેવાય ગજેન્દ્ર સ્તવન. હમણાં જ અમારા આશીષભાઈએ આ ગજેન્દ્ર સ્તુતિનો પાઠ કર્યો હતો. જીવ નહોતો છૂટતો એક વ્યક્તિનો, બહુ પીડા અનુભવતા હતા. મને ફોન આવ્યો કે ભાઈ બહુ પીડા અનુભવે છે, આના માટે ગજેન્દ્ર મોક્ષનો કયો ને કોઈ પાઠ કરી નાખ્યો. શાસ્ત્રીજીને કીધું એટલે એ ભૂદેવોએ 2-3 પાઠ કરી નાખ્યા. પાઠ કર્યા, 4 કલાક થઈ, ત્યાં ફોન આવ્યો કે છૂટી ગયા. ગજેન્દ્ર મોક્ષનો પાઠ સવારમાં સૌથી શ્રેષ્ઠ. આ 28 શ્લોકોનો એક શ્લોક એટલા બધા સુંદર છે. હું બધા શ્લોકોનું મને એવું થાય કે બધાનું વિવરણ કરું. વામનજી આજે આવવાના છે, પણ બધા શ્લોકોમાં એક શ્લોકનું તમે સમજાવજો, જ્યાં સુધી મને એવું લાગે કે તમારી ઉપર આળસના બિંદુઓ ચડી નથી ગયા ત્યાં સુધી બધાના. પહેલો શ્લોક લઈ લો. એમાં પહેલા શ્લોકની અંદર ગજેન્દ્ર ઉવાચ નમો ભગવતે યસ્મે તસ્મૈ યત એતત ચિદાત્મકમ પુરુષાય આદિ બીજાય પરેશાય વિધિમહી. પહેલો શ્લોક. અને ભગવાન કહે કે જેમના કારણે આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર થયો છે. એતત ચિદાત્મકમ પુરુષાય આદિ બીજાય.
ખરા અર્થમાં જોવા જાવ તો આખા જગતનું આદિ બીજ હોય તો તમે છો. આખા સંસારમાં ચૈતન્ય બધામાં છે તો એ ચૈતન્ય આપનારો કોણ? પુરુષાય આદિ બીજાય, સૌથી પહેલું ચૈતન્ય આપનારો આ છે. આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર કરનારા છે એવા પરમાત્મા હું તારા શરણે છું. આ જેટલું ચૈતન્ય દેખાય, પ્રાણીઓમાં ચૈતન્ય દેખાય, પક્ષીઓમાં દેખાય, નાના કીડાઓમાં દેખાય, વૃક્ષોમાં દેખાય, જેટલું ચૈતન્ય દેખાય બધામાં ચૈતન્ય પૂરનારો હે જે કોઈ પરમાત્મા હોય હું તારા શરણે છું. નિર્ગુણ નિરાકારની જેમ કોઈ સ્તુતિ કરે, પેલો શ્લોક. એના પછી બીજો શ્લોક, યસ્મિન ઇદમ યતશ્ચેદમ જેને દ ય ઇદમ સ્વયં. ખરા અર્થમાં જોવા જાવ તો એમની સત્તા જ બધામાં પ્રતીત થાય છે. તમારી સત્તા વિના ભગવાન આ કંઈ પ્રતીત ન થાય. આની સત્તા ન હોય ને ઈશ્વરની, તો આમાં દેખાવાનું બંધ થઈ જાય. ઈશ્વરની સત્તા ન હોય તો હાથમાં ચાનો પ્યાલો રહી જાય, સીધા જતા રહ્યો. આમ હાથ ઊંચો ન થાય. મને ઈશ્વરની સત્તા દેખાઈ રહી છે કે આ જેટલું પણ થઈ રહ્યું છે ઈશ્વર તારી સત્તાથી થઈ રહ્યું છે, એવા પરમાત્મા હું તારા શરણે છું. ચોથો શ્લોક, સ આત્મમૂલો અવતુ મામ પરાત્પરઃ. ચોથા શ્લોકનું છેલ્લું પદ, સ આત્મમૂલો અવતુ મામ પરાત્પરઃ. આ વિશ્વ પ્રપંચનું જે પણ કોઈ આત્મમૂલ, આ બધા આખા જગતમાં જેટલી પણ આત્માઓ છે એ આત્માઓનું મૂળ તમે છો. હવે એક મોટા તરંગોનો જૂથ હતો, એમાંથી ઘણા બધા તરંગો અલગ અલગ પડ્યા. હવે આપણે એમ થાય કેમ કેમ એક ઇલેક્ટ્રિક સિટી છે ગામમાં બહુ મોટો, અને શું કહેવાય, પાવર હાઉસ, એને કંઈક કહેવાય, સબસ્ટેશન. એક સબસ્ટેશન છે, એ સબસ્ટેશનમાંથી કેટલી લાઇટો અલગ પડી છે. એક સબસ્ટેશન એટલે ઇલેક્ટ્રોનનો ઇલેક્ટ્રિસિટીનો એક જથ્થો જ ને, એ જથ્થામાંથી કેટલું અલગ અલગ થયું, આખા ભુજમાં ગયું. એ ભુજમાં ગયું, તમારા ઘરમાં આવ્યું, એમાં એ જ તમારા ઘરમાં આવ્યું જેનાથી બલ્બ પણ ચાલે, રેફ્રિજરેટર ચાલે, ફ્રીજ ચાલે, અરે મશીન, કપડા ધોવાનું મશીન પણ ચાલે, અરે ગેસ પણ ચાલે, ઇલેક્ટ્રિક ટીવી પણ ચાલે, તમારા મોબાઈલનું ચાર્જર પણ ચાલે. જો તો ખરા, એક જ એમાંથી તરંગો અલગ પડ્યા ત્યારે ને. એટલે બધાનું મૂળ તો તમે જ છો. સબસ્ટેશન હે પ્રભુ, ઇલેક્ટ્રિક સિટી તો તમે જ છો. સ આત્મમૂલો અવતુ મામ પરાત્પરઃ. અને તમે કેવા છો? પરાત્પર પ્રભુ છો. પાંચમો શ્લોક, છેલ્લું પદ, યસ્તસ્ય પારે અભિવિરાજતે વિભુ. પરમાત્મા તમે સર્વથા અનંત રીતે બધામાં વિરાજમાન છો. જ્યાં જોઉં ત્યાં તમે, મને તમે જ દેખાવ છો. શા માટે? કોઈનું સામર્થ્ય જોઉં ત્યારે ભગવાન કહે આ જેટલી વિભૂતિ છે એ વિભૂતિ અર્જુન હું છું. એનો મતલબ છે જ્યાં તમને સામર્થ્ય દેખાય, આપણી સંસ્કૃતિએ જ્યાં જ્યાં સામર્થ્ય દેખાણું એનો સ્વીકાર કરી લીધો કે આ ઈશ્વર છે કે ઈશ્વરી અંશ છે, એવો સ્વીકાર કર્યો. એટલે અવતારવાદને આપણે માનીએ છીએ. સામાન્ય વ્યક્તિનું કામ નથી. નૈષ્ટિક બ્રહ્મચર્ય કોણ પાલન કરી શકે? સનત કુમારોએ નૈષ્ટિક બ્રહ્મચર્યનું આજીવન પાલન કર્યું. આપણે સ્વીકાર લીધું કે સનત કુમારો પરમાત્મા હોય. આટલું બધું જાળવીને પણ કોઈમાં લિપ્ત નહીં થવું. એ કૃષ્ણનું જીવન ચરિત્ર લોકો જોઈ લોકોએ વિચાર લીધું કે આ બ્રહ્મ હોય. આખી જિંદગી મર્યાદા સાથે જીવન જીવા, લેશ માત્ર પિતાજીના વચનના એક જ વચન ખાતર. અરે માં, જેના 4 દીકરાઓ જીતા હોય ને પિતાને આમ આરોટવું પડે, એ સમય નીકળી ગયા 14 વર્ષના વનવાસમાં. આવી મર્યાદા જાળવે, આને કહેવાય રામ. એ રામને આપણે પરમાત્મા માન્યા છે. ઈશ્વરીય અંશ હોય તો જ આવું થઈ શકે, બાકી શક્ય નથી. અરે આપણે કોઈ મહાપુરુષને પણ સ્વીકાર્યા છે કે ના ના સામાન્ય ન હોય. રાજા મનુ, મન્વંતરના જેટલા લોકો છે, ઋષિઓ, આ ભગવાનનો જ અંશ છે એવું આપણે સ્વીકાર્યું. અરે જવા દ્યો, આપણે સ્ત્રીઓને પણ ભગવતીનો અંશ માન્યું છે, નાની દીકરીઓને ભગવતનો અંશ માન્યો છે, બાળકોને ભગવાનનો અંશ માન્યું છે, દરેક મનુષ્યને ભગવાનનો અંશ માન્યો છે. અને એવું સ્વીકાર્યું છે એટલે પરમાત્મા જોવા જાય તો હું બધામાં જોઈ શકું. છઠ્ઠો શ્લોક, યથા, એનું છેલ્લા 2 પદ, યથા નટસ્ય કૃતિભિર્વિચેષ્ટિતો દુરત્યયા અનુક્રમણસ્ત માવતુ. અને અંતે કહી દીધું કે ભગવાન હવે તો સ્વાભાવિક, હવે અમને બધામાં ખબર પડવા માંડી ગઈ છે કે તમે નાટકોના અભિનેતાની જેમ વેશ ધારણ કરો છો. યથા નટસ્ય આકૃતિભિઃ વિચેષ્ટિતો, તમે નટની જેમ રૂપ બદલાવો છો અલગ અલગ. બાકી તમારી અનંત શક્તિ વાળા છો તમે. 7મા શ્લોકનું છેલ્લું પદ, ભૂતાત્મ ભૂતા સુરદ સમે ગતિ. તમે જોવા જાઓ તો ભૂતાત્મ ભૂતા,
ભૂત આત્મભૂતા, જેટલા પણ આ શરીર છે એની અંદર આત્મ તત્વની અંદર રહેનારા તમે જ છો. અને એનાથી પણ આગળ કહ્યું છે, સાચું કહીએ તો 7મા શ્લોકનું બીજું પદ, વિમુક્ત સંગા મુનય સુસાધવ, તમે મુનિઓ માટે સર્વસ્વ છો, એના માટે તમે સહાયક છો ભગવાન. એવામાં મારી ગતિ થાય. એક એક શ્લોકમાં કેવા નિર્ગુણ નિરાકારનું વર્ણન કર્યું છે. ન વિદ્યતે યસ્ય ચ જન્મ કર્મ વા ન નામ રૂપે ગુણ દોષ એવ વા. હું લગભગ ભાગવતજીમાં બધા શ્લોકો ગાઈ દીધા છે. આજે અમે આ શ્લોક લીધું, બીજી કથામાં બીજો શ્લોક હોય. તમે 50 કથા સુધી સાંભળી શકો, યુટ્યુબમાં છે. તમે જોવો તો એનો શ્લોક બદલી જ ગયો હોય. નારાયણ કવચનો, ગજેન્દ્ર મોક્ષનો, બધાના શ્લોકો બદલી જ ગયા હોય. એટલે લગભગ શ્લોકોને અમે સ્પર્શ કર્યો જ છે. એટલે જેનું જન્મ નથી, જેનો જન્મ હોય એનું કર્મ હોય ને એનો જન્મ જ નથી. જન્મ હોય તો કર્મ હોય. અરે એનું નામ હોય તો રૂપ હોય, એનું કઈ નામ જ નથી તો રૂપ ક્યાંથી હોય? અથવા જેનું રૂપ હોય એનું નામ હોય. આવું રૂપ છે તો સ્ત્રી કહેવાય, પુરુષ કહેવાય. જેનું રૂપ જ નથી તો એનું નામ પણ નથી. તો ભગવાન જેનામાં નામ હોય, રૂપ હોય, જન્મ હોય, કર્મ હોય, એમાં ગુણ અને દોષ હોય. ગુણ દોષની પણ કલ્પના શું કરવી? તમે બધાથી પર છો ભગવાન. અને પછી એના પછી 9મા શ્લોકમાં બીજું પદ, અરૂપાય અરૂપાય ઉરૂપાય નમઃ આશ્ચર્ય કર્મને. ભગવાન તમે અરૂપ હોવા છતાં પણ બહુરૂપ છો. આમ તમારું કઈ રૂપ નથી, પણ ઘણા બધા રૂપમાં તમે પ્રદર્શિત થાવ છો. આ બધા સહસ્રશી રેખા પુરુષ સહસ્ત્રાક્ષ, આ બધા રૂપ જ છે ને. નિરાકારનો એક મતલબ થાય નિર્ગતાહ આકારાહ ઇતિ નિરાકારાહ. જેમાંથી બધા આકારો નીકળ્યા, જેમાંથી બધા આકારો નીકળ્યા એ પાછા આકાર વિનાના, આકાર વિનાનો આકાર પ્રગટ કરે. આહા, એવા પરમાત્મા તમે. પુરુષાય આત્મમૂલાય, 13મો શ્લોક, પુરુષાય આત્મમૂલાય, તમે પ્રકૃતિ અને પુરુષનું તમે મૂળ છો. જેમ નદી, ઝરણા વગેરે સમુદ્રમાં આશ્રય લે છે, એમ સમસ્ત વેદો અને શાસ્ત્રો તમારામાં આશ્રય લે છે. 15મો શ્લોક, એના છેલ્લા 2 પદ, સર્વાગમામનાય મહારણવાય નમો અપવર્ગાય પરાયણાય. જેમ બધી નદીઓ અને ઝરણા સમુદ્રમાં સમાઈ જાય છે, એમ વેદ શાસ્ત્રો એ બધાનું તાત્પર્ય તમને ભજી લે તો વેદ અને શાસ્ત્રોનું તાત્પર્ય પણ મળી જાય છે. એવા પરમાત્મા તમે. એવા અનેક અનેક નામો છે, પણ આમાંથી એક શ્લોક આપણે ગજેન્દ્ર સ્તવનનો લઈએ, 20મો શ્લોક. અને 20મા શ્લોકને રાગ કિરવાણી, અતિ કરુણ રાગ છે. ને એ કરુણ રાગમાં ગજેન્દ્ર એક જીવ, દેહાભિમાની જીવ સ્તુતિ કરતો હોય એમ આ દેહાભિમાની જીવ પણ આજે સ્તુતિ કરી લઈ ભગવાનની. રડતા રડતા ગજેન્દ્રે ભગવાનની સ્તુતિ કરી છે. એકાંતિનો કંચનાર્થમ, એકાંતિનો કંચનાર્થમ વાંછન્તિ યે ભગવત પ્રપન્ના, વાંછન્તિ યે ભગવત પ્રપન્ના. અદ્યદ્ભુતં ચરિतं સુમંગલં, અદ્યદ્ભુતં ચરિतं સુમંગલં. ગાયન્ત આનંદ સમુદ્રમગ્ના, ગાયન્ત આનંદ સમુદ્રમગ્ના. એકાંતિનો કંચનાર્થમ, એકાંતિનો કંચનાર્થમ, એકાંતિનો એકાંતિનો એકાંતિનો. એક અંતિનો યસ્ય ન કંચનાર્થમ. એક અંત, જેનો એક જ અંત છે, જે તમારા અનન્ય પ્રેમી, તમારા એકને જ પ્રેમ કરે છે પરમાત્મા. યસ્ય ન કંચનાર્થમ, ન કંચન અર્થમ, એને ખરેખર કાંઈ નથી જોતું. ન વાંછંતી યે વે ભગવત પ્રપન્નાહ, જે ખરેખર ભગવાન તમને
શરણાગત છે, ભગવત પ્રપન્ના શરણાગતિ વાળા જીવ છે, એને અતિ અદ્ભુતમ તચ્ચરિતમ સુમંગલમ, એને તમારું ચરિત્ર જ પસંદ છે, બીજું કાંઈ નહીં. તમારી મંગલ ચરિત્રો સાંભળતા સાંભળતા ગાતા ગાતા આનંદ સમુદ્ર મગ્ના, આનંદના સમુદ્રમાં એને કઈ જોતું જ નથી. એને એકાંતિ ન એટલે એકાંતિમાં એટલે મોક્ષ ન જોતો, એને એક પણ પ્રોપર્ટી ન જોતી, કોઈ વસ્તુ ન જોતી. જે ખરેખર તમારા શરણાગત છે, ખરેખર તમને જે પ્રેમ કરે, તમે ભગવાનને ખૂબ પ્રેમ કરવા માંડો પછી તમને કઈ જોઈએ નહીં. આ મીરાએ બધું ન છોડી દીધું. અરે પતિ, અરે પરિવાર બધું છૂટી ગયું, એને પછી કઈ ખપે જ નહીં. એમ થાય કે બસ એક વખત પરમાત્મામાં પ્રેમ થઈ જાય. એક વૃંદાવનમાં એક ડીવાયસપી સાહેબ, પ્રેમ થઈ ગયો એને ભગવાન સાથે. બહુ ટીવીમાં ચેનલોમાં એની કથા બતાવવામાં આવી. નાકમાં નથડી પહેરી લીધી, ગોપીનો વેશ ધારણ કરી લીધો, ચાલુ નોકરીમાં ડીવાયસપી સાહેબ. એમણે કીધું બધા કે આમ તેમ, કે મારે કઈ જોતું જ નથી, બસ મને બરસાનામાં કૃષ્ણ મળી ગયો છે. ને હજુ પણ છે. પહેલા તો ટીવી વાળા એ બહુ બતાવ્યું હોય તો ટીવી વાળા સામે પણ નથી આવતા. વાંછંતી ન વાંછંતી યે વે ભગવત પ્રપન્ના, જે ભગવત પ્રપન્ન છે. અને ભગવાન ખરેખર તમને મેળવવા હોય તો મેળવી પણ કેમ શકાય. શ્યામ શ્યામ પુકારીને કોઈ પુકારે તો પરમાત્મા મળે. રાડો પાડતો રહી ભગવાન પ્રત્યે તો થઈ શકે. અને ભગવાનને કહેવું પડે કે ભગવાન, કદાચ મારું જે થવું હોય એ થાય, પણ તને પ્રાપ્ત કર્યા વિના હું શાંતિ નહીં લઉં પરમાત્મા. અને પોકાર કરતા રહ્યો તો પરમાત્મા મળે. અહીંયા ગજેન્દ્રએ વારંવાર પોકાર કર્યો છે ભગવાન નારાયણ પ્રત્યે, જગતના તાત પ્રત્યે, ને જેવો પોકાર કર્યો છે પરમાત્મા એની ઉપર કૃપા પણ કરી છે. ઓ મેરા પ્રાણ છૂટે ના છૂટે તેરા નામ, તું ही पार लगाता कोई आता न काम, मेरे श्याम मेरे श्याम मेरे श्याम घनश्याम, मेरे श्याम मेरे श्याम मेरे श्याम घनश्याम, ओ मेरे श्याम मेरे श्याम मेरे श्याम घनश्याम, मेरे श्याम मेरे श्याम मेरे श्याम घनश्याम, ओ मेरा प्राण छूटे ना छूटे तेरा नाम, मेरा प्राण छूटे ना छूटे तेरा नाम, तू ही पार लगाता कोई आता न काम, तू ही पार लगाता कोई आता न काम, मेरे श्याम घनश्याम मेरे श्याम घनश्याम, मेरे श्याम घनश्याम मेरे श्याम घनश्याम, श्याम घनश्याम मेरे श्याम घनश्याम, श्याम घनश्याम मेरे श्याम घनश्याम. 18મા શ્લોકમાં ભગવાન તમે એવા વ્યક્તિને ક્યારે મળતા જ નથી. મને ખ્યાલ છે આત્માત્મ જાપ્ત ગૃહ વિત્ત જનેસુ શક્તેહિ દુષ્પ્રાણાપણાય ગુણસંગ વિવર્જિતાય. જે આત્મજા જાપ્ત ગૃહ વિત્ત જનેસુ શક્તેહિ, જે આત્મા એટલે પોતાના શરીરમાં, આત્મજ એટલે પોતાના પુત્રમાં, અને એનાથી પણ તૃપ્ત ગૃહવિત્ત જનેસુ, પોતાના ઘરમાં, ગૃહમાં, પછી પૈસામાં અને પોતાના પરિવારમાં, જનેસુ આસક્ત, જેને સતત હોય કે મારો પરિવાર, મારા દીકરાઓ, મારું શરીર, એમાં જ પણ પડેલો વ્યક્તિ હોય, એવા વ્યક્તિને તમે પ્રાપ્ત કરી જ ન શકો. કારણ કે એ કોઈ ને કોઈ ગુણમાં છે, એ રજો ગુણમાં છે,
એ રજોગુણમાં, તમોગુણમાં, સત્વગુણમાં છે. પણ તમે તો ગુણસંગ વિવર્ધિતાય, તમે તો ગુણ અને સંગથી આપ પર છો. આપ પોતે ગુણની આસક્તિથી અત્યંત મુશ્કેલ છો. ગુણોથી ભગવાનને પામી ન શકાય. નિર્ગુણ થવા માટે કથા છે. કથા નિર્ગુણ કરી નાખે. તમારા જીવનમાંથી તમોગુણ ને રજોગુણ તો કથા સાંભળતા સાંભળતા બળી જ જાય, એમાં પૂછવાની કોઈ શક્યતા નથી. પણ વધારે પડતી કથા થઈએ તો સત્વ ગુણ પણ જતો રહે, નિર્ગુણ થઈ જાય. કોઈ કહે કે મહાદેવ ત્રિગુણાતીત શા માટે છે, તો મને કહેવાની ઈચ્છા થાય કથા કરતા કરતા ત્રિગુણાતીત થઈ જવાય. એટલે મને એવું થયું કે ઓલો મહાદેવ ખૂબ કથા કરે તો આ મહાદેવ પણ કરે, એટલે હું વર્ષમાં 40 કરું તો ત્રિગુણાતીત તો થઈ જાય. કમ સે કમ કાંઈ ન હોય તો છાંટો તો ઉડે, અને એવા એ કંઈ ન થાય તો સત્વ ગુણમાં તો રહે. આખા વર્ષમાં એમ કહી શકીએ કે અમે આખા વર્ષમાં રોજ 4 કલાક કે રોજ 5 કલાક, આનું રીડિંગ કરવા માટે 2 કલાક તો જોઈએ ને, આ 3 સાડા 3 કલાક, આ 5 કલાક હું સત્વ ગુણમાં રહું છું, એવું તો કહી શકાય. આ જ પ્રાપ્તિ છે. એટલે એક દેહાભિમાની જીવ ભગવાનને પુકારે છે. सुख दुख में तो ही नाच नचैया, भव सागर का तू ही खिलैया. सुख दुख में तो ही नाच नचैया, भव सागर का तू ही खिलैया. हर जीवो के सांस में तू है, करता भरता कृष्ण कन्हैया. हर जीवो के सांस में तू है, करता धरता कृष्ण कन्हैया. मेरी जिह्वा रटे है सदा ही तेरा नाम, मेरी जिह्वा रटे सदा तेरा नाम. तू ही पार लगाता कोई आता न काम, तू ही पार लगाता कोई आता न काम. मेरे श्याम मेरे श्याम मेरे श्याम घनश्याम, मेरे श्याम मेरे श्याम मेरे श्याम घनश्याम. मेरे श्याम मेरे श्याम मेरे श्याम घनश्याम, मेरे श्याम मेरे श्याम मेरे श्याम घनश्याम. हर जीवों की सांस में तू है, करता भी तू है, भरता भी तू है. અને એનાથી આગળ સ્તુતિ કરતા કરતા કહે કે ભગવાન તમે પરબ્રહ્મ પરમાત્મા છો. અને એના માટે કહ્યું છે કે સૌથી મોટા યોગી રંધિત કર્માણો હૃદય યોગ વિભાવતે. 27મો શ્લોક. યોગી જેનો વડે જે પણ કર્મ થાય છે, કર્મ વાસના, કર્મ ફળ અને બાળી નાખીને યોગ શુદ્ધ હૃદય યોગેશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આ કરાવનારો પણ તું જ છે. હે પરબ્રહ્મ પરમાત્મા, તું વિશ્વ રહિત હોવા છતાં પણ વિશ્વ સ્વરૂપ બની જા છો. સોહમ વિશ્વ સૃજમ વિશ્વમ અવિશ્વમ વિશ્વ વેદસમ. વિશ્વને જાણનારો તું છે, વિશ્વનું સર્જન કરનારો છે, ને અવિશ્વમ પણ તું છે, વિશ્વ રહિત પણ છે તું. એટલે હે પરમાત્મા, બીજી કોઈ સ્તુતિ તો નથી કરતો, પણ આપના ચરણોમાં એ છે કે બસ આપના મુખ ઉપર મારું બસ સતત નામ રહે. એવા માટે હવે મારે ભવ પાર જવું છે. આવતા જન્મમાં બહુ ભજન કર્યું મેં, પણ ભવ પાર ન થઈ શક્યો. આ વખતે ભવ પાર કરી દે. આર્તનાદની વાણી, આંખમાં પાણી, એ લાવે સારંગ પાણીને તાણી. આર્તનાદની વાણી, આંખમાં પાણી હતા, અને એ સારંગ પાણીને બોલાવવા માટે પોકાર કર્યો છે. नाम हरि का सच्चा धन है, जोली भरी ले ये प्यारा रतन है. नाम हरि का सच्चा धन है, जोली भरी प्यारा रतन है. संतों से यही ज्ञान मिला है, रचा हरि में सारा चमन है.
संतों से यही ज्ञान मिला है, रचानी है सारा मन है। ओ मेरा तन मन धन और रतन हरि नाम, मेरा तन मन धन रतन हरि नाम। ही पार लगाता कोई आन काम, तू ही पार लगाता कोई आन काम। मेरे श्याम 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 घन श्याम। वो मेरे श्याम 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 घन श्याम। मेरे श्याम 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 मेरे श्याम। અને અંતિમ શ્લોકમાં 29મા શ્લોકમાં એટલે આમ 28મો છેલ્લો શ્લોક 29મા શ્લોકમાં કહ્યું છે કે નાયમ વેદ સ્વમાત્માનમ યદ શક્ત્યા અહમ ધિયા હતમ, ન અયમ વેદ, હું જાણતો નથી સ્વ આત્માનમ, મારા પોતાના આત્મ સ્વરૂપને નથી જાણી શકતો. યદ શક્તિ અહમ ધિયા હતમ, મારી અંદર અહમ નામની બુદ્ધિ આવી ગઈ કે હું, એના કારણે હું મારા મૂળ સ્વરૂપને ઓળખી નથી શકતો. હે ભગવાન, હું આપના શરણે છું. ભગવંતમ ઇતઃ, ભગવાન જોવા જાય તો હું આપના શરણે છું. બસ એવું કહીને ગજેન્દ્રએ બધું છોડી દીધું, બધું ડૂબવા માંડ્યું. 1000 વર્ષ સુધી આ ચાલ્યું છે. અને આ સ્તુતિ સાંભળી 31મા શ્લોકનું બીજું પદ, સ્તોત્રમ નિશમ્ય દિવિજૈહિ સહ સંસ્તુ વદભિ. આવી સ્તુતિ સાંભળી અને ભગવાન કેવા છે, છંદોમયેન ગરુડેન સમૂહ્યમાના જવાબ છે. મેં આપને કહ્યું હતું 31મા શ્લોકનું ત્રીજું પદ, છંદોમયેન ગરુડેન સમૂહ્યમાનમ. ભગવાન છંદ એટલે વેદ, વેદમય ગરુડજી ઉપર સવાર થઈને આવ્યા. અહીં વેદ એટલે જ્ઞાન, જ્ઞાનમય બેઠક ઉપર આવ્યા છે ભગવાન હરિ. જ્ઞાનમય બેઠક ઉપર જ્ઞાન લઈને હરિ ત્યાં પધાર્યા છે. અને જ્યારે પધાર્યા ત્યારે જોયું કે ઓહો, આ તો પ્રભુ પધાર્યા છે. જ્યારે ડૂબતો હતો ને એક સુંદર ફૂલ એની સૂંઢમાં આવી ગયું, ખાલી આંખો દેખાતી હતી. એક કમળનું પુષ્પ લઈ અને એટલું જ બોલ્યા, નારાયણ અખિલ ગુરુ ભગવન નમસ્તે. 32મા શ્લોકનું છેલ્લું પદ, હે નારાયણ, હે અખિલ ગુરુ, હે ભગવન નમસ્તે. એવું કહીને ભગવાન એ ડૂબી ગયો. ભગવાને આવી અને સીધું જ હરિએ, જે હરિમેધા ઋષિને ત્યાં જે ભગવત્તા પ્રગટી હતી, એને સૌથી પહેલું કામ એ કર્યું, ગજેન્દ્ર સાથે ગ્રાહને સરોવરમાંથી બહાર ખેંચી લીધા છે. 33મા શ્લોકનું બીજું પદ, સગ્રાહમ આશુ સરસ કૃપયો જહાર. ખેંચી લીધા બેયને. જે આ 1000 વર્ષથી પ્રયત્ન કરતો તો ગજેન્દ્ર તો નીકળી નતો શકતા, ને હરિ આવીને બંનેને બહાર કાઢી નાખ્યા. બોલો, એક નતો નીકળી શકતો, આ બંનેને કાઢી નાખ્યા બહાર. જીવ ગમે એટલો પ્રયત્ન કરે તો જીવથી ન થઈ શકે, એ જગદીશ્વરથી થઈ શકે. હવે આપણે એમ થાય કે જીવથી કેમ ન થાય? એના માટે એક સિકંદરની એક કથા છે. અને જ્યારે પોતે અહમ ભાવમાં આવી જાય ત્યારે પોતે ગમે ત્યારે, એ ઉદાહરણ આપણે નહીં લેશું, પણ કહેવાનો મતલબ છે, જ્યારે તમે અહમ ભાવમાં આવી જાઓ ત્યારે તમને તમારો ભાર લાગે, તમે નીકળી ન શકો. તમારે નીકળવું હોય તો અહમ છોડવું પડે. નાનકડી એવી બારીમાંથી નીકળવું હોય તો કોઈને કહેવું પડે કે મને જવા દેશો. તો આ સંસારમાંથી બહાર નીકળવું હોય તો અહમ ન છોડવો પડે. હું તો ક્યારેક કહું કે કથામાં આવો તો બુદ્ધિના બૂટ અને ચતુરાઈના ચપ્પલ બહાર કાઢીને આવો. ખાલી આ બૂટ અને ચપ્પલ નહીં, બુદ્ધિના બૂટ અને ચતુરાઈના ચપ્પલ. બુદ્ધિ અને ચતુરાઈથી પણ પરમાત્માને ઓળખી ન શકાય. આમાં તો શરણાગત ભાવ જ જોઈએ, પ્રપન્ન, પ્રપત્તિ. અને એ સાથે ભગવાને ગ્રાહનું મોઢું ચીરી નાખ્યું છે સૌથી પ્રથમ.
જોજો આ જે મગરમચ્છ હતું એનું મુખ આખું ચીરી નાખ્યું છે. અને પછી ગ્રાહ છે એમાંથી એક સુંદર રૂપધારી એક ગાંધર્વ ઊભો થયો, જેનું નામ હતું હુહુ નામનો ગાંધર્વ. ચોથા અધ્યાયનો 3જો શ્લોક. યોસો ગ્રાહ સવે સદ્ય પરમ આશ્ચર્ય રૂપદ્રુપ મુક્તો દેવલ શાપેન હુહુ ગંધર્વ સત્તમ. ગાંધર્વોના નામ છે હુહુ, હાહા, આવા બધા નામ છે. આપણે એમ થાય કે ગાંધર્વો એટલે શું? એક વાક્યમાં કહેવું હોય તો ગાંધર્વો એટલે બીજા કોઈ નહીં, આજના જોકરો, રંગલો અને રંગલી, જે દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરતા હોય. એક વખત દેવતાઓને રાજી કરવા માટે દેવલ ઋષિ સંધ્યા કરતા હતા. નદીના જળમાં ઊભા રહીને એને પાછળથી જઈને એનો પગ પકડી લીધો. દેવલ ઋષિને એવું થયું કે મગરમચ્છ આવી ગઈ. જોયું કે તો આ હું નામનો ગાંધર્વ હતો. દેવતાઓ બધા હસતા હતા કે તે હસાવવા માટે એક સાધના કરવાવાળા વ્યક્તિ સાથે આવો દુર્વ્યવહાર કર્યો. જોજો, જેમ મંદિર છે એ મંદિરની ઈંટ તોડવાનું જેટલું પાપ લાગે એટલું સાધના કરતા વ્યક્તિને સાધનામાંથી અલગ કરવો એનું પાપ લાગે છે. એક બિંદુ મહારાજનું ભજન છે, રોમ રોમ સંત હો ગયા. ત્યારે એ ભજન કરે એનું રોમે રોમ સંત હોય, એની સાથેનો દુર્વ્યવહાર. એટલે તો શ્રૃંગી ઋષિએ શ્રાપ આપ્યો હતો. એવા માટે એ બધું એના પિતાજી સાધના માતાને ગળામાં સર્પ પહેરાવ્યો. પિતાના અપમાન માટે નહીં, એ ભગવાનનું અપમાન છે. ભગવાન વ્રત હતા એટલે. અને અંતે હુહુ નામનો ગંધર્વએ પગ પકડ્યો, કહ્યું કે જા, તારે મગરમચ્છ થઈ જવું પડશે. આણે કહ્યું કંઈક કૃપા તો કરો. ત્યારે એણે કહ્યું કે જા, અનુગ્રહ એ છે મારો કે બધાના પગ પકડી રાખજે. એક પગ એવો પકડાઈ જશે કે તું એમાંથી છૂટી જાય છે. અને આ હાથી કોણ હતો એનું ચરિત્ર કહેતા કહે, હાથી બીજો કોઈ નહીં, હાથીને ભગવાને સ્પર્શ કર્યો. 6થો શ્લોક 4થા અધ્યાયનો. ગજેન્દ્રો ભગવત સ્પર્શાત વિમુક્તો અજ્ઞાન બંધનાત. વિમુક્ત થઈ ગયો, અજ્ઞાનથી છૂટી ગયો. અને પ્રાપ્તો ભગવતો રૂપમ પીતવાસા ચતુર્ભુજ. 4 હાથવાળો અને પિતાંબરધારી થઈ ગયો. પૂર્વ જન્મમાં આ દ્રવિડ દેશનો પાંડવી રાજા હતો, નામ હતું ઇન્દ્રદ્યુમ્ન. આ જોજો, હવે આ કથા બરાબર, આ કથા સમજી લેશું એટલે આખો ગજેન્દ્ર મોક્ષ સમજાઈ જશે, ગજેન્દ્ર સ્તવન સમજાઈ જશે. વિષ્ણુ ભગવાનનો એ ઉપાસક હતો. 7મા શ્લોકનું છેલ્લું પદ, વિષ્ણુ વ્રતપરાયણ. વિષ્ણુ ભગવાનના વ્રતપરાયણ હતો. એક વખત પોતાના રાજ્યનો ત્યાગ કરી અને મલય પર્વત ઉપર જતો રહ્યો છે. અને 8મા શ્લોકનું બીજું પદ, ગૃહિત મૌન વ્રતમ ઈશ્વરમ હરિમ. એ મનને એકાગ્ર કરવા માટે મૌન ધારણ કરી લીધું છે. સર્વશક્તિમાનની આરાધના કરતા હતા. અને એ સમયમાં એને સ્તોત્ર તો આપેલું જ હતું, આ ગજેન્દ્ર મોક્ષ, જે ભગવાનની નિર્ગુણ નિરાકારની જે સ્તુતિ હતી એ કરતા હતા. જે નિર્ગુણ નિરાકારની સ્તુતિ કરે રાખે એ જ એનો જ જપ કરતા હતા. ત્યાંથી અગસ્ત્ય મુનિ પસાર થયા શિષ્ય મંડળી સાથે. નિર્ગુણ નિરાકારનો જપ કરતા હતા, એટલે તો એમાં લીન હતા નિર્ગુણ નિરાકારમાં. ત્યારે ભગવાનના સાકાર સ્વરૂપો નીકળ્યા. અગસ્ત્ય મુનિની આખી ટોળકી એને જોયું કે આ તો એક રાજા જેવા સ્વરૂપ વાળો વ્યક્તિ છે. ને એ ઊભા તો નથી, પણ પૂછતાછ કરવામાં આવ્યું તો ખબર પડી કે આ તો રાજા હતા. એટલે એને ખબર પડી કે પ્રજા પાલન કરવું જોઈએ રાજાએ. ગૃહસ્થી છે તો ગૃહસ્થીના સમય પ્રમાણે અતિથિની સેવા કરવી જોઈએ. એના મૂળ ધર્મનો ત્યાગ કર્યો. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. બીજા કોઈ ધર્મની ચર્ચા નથી, પોતાનો નિજ ધર્મ. અત્યારે મારો નિજ ધર્મ છે, મારે કથા કરવી એ વક્તા તરીકેનો એ મારો નિજ ધર્મ છે. તમારો શ્રોતા તરીકેનો શ્રવણ કરવો એ તમારો નિજ ધર્મ છે. એમાંથી તમે જો ચ્યુત થાવ તો તમે બીજા કોઈમાં જાઓ તો એ તમારા માટે પરધર્મ કહેવાય. આમણે કહ્યું કે આને તો અતિથિઓની સેવા કરવી જોઈએ, પ્રજાનું પાલન કરવું જોઈએ. આ તપસ્વી એકાદમાં બેસી ગયો છે. આણે એનો ધર્મ, મૂળ ધર્મ છોડી દીધો છે. એટલે એને ગુસ્સો આવ્યો કે આણે રાજાએ ગુરુજનો પાસેથી બોધ નથી ગ્રહણ કર્યો. કારણ કે એક બ્રાહ્મણનું અપમાન કરે છે. આખી આ એ નિરાકારને ભજે છે ને સામે સાકારના સ્વરૂપો છે એને નથી સ્વીકારતા. 10મા શ્લોકના છેલ્લા 2 પદ, વિપ્રાવ મંતા વિશતામ તમોંદમ યથા ગજ સ્તબ્ધમતી સએવ. જા તે અપમાન કર્યું તે જડ બુદ્ધિથી તે કોઈને સન્માન નથી આપ્યું. એટલે જા તું અજ્ઞાનમય હાથીની યોનિમાં જતો રે. અને હાથીની યોનિમાં તને આત્માનું વિસ્મરણ થઈ જાય એવી યોની એટલે હાથીની યોની. હાથીની યોનિમાં આને સંતોષમયનું તદુપધારયન 11મા શ્લોકનું છેલ્લું પદ કે ધારણ કરવું તમારું જે શ્રાપ છે. અને હાથી છતવા બનવા છતાં પણ ભગવાનનું સ્મરણ રહ્યું. કારણ કે ઓલા ઇન્દ્રદ્યુમ્નના જન્મમાં એણે આ સ્તોત્ર જ ગાયું હતું. પહેલા આપણે શરૂઆતમાં પહેલા શ્લોકમાં એને કહ્યું ને કે
પૂર્વજન્મમાં અને ગાયેલું હતું પૂર્વજન્મમાં, અને પૂર્વજન્મમાં ગાયેલું હતું આ જ સ્તોત્ર, જ્યાંથી આપણે સ્તોત્રની શરૂઆત કરી, 3 અધ્યાયનો 1 શ્લોકનું છેલ્લું પદ, પ્રાગ જન્મ ન્યનું શિક્ષિતમ, પૂર્વજન્મમાં ભણેલું હતું. એટલે આને આ વખતે યાદ આવે, આ જન્મમાં તમે અહીંયા તમે બધા ઊભા થાવ ને ત્યારે હું વિચારતો હોઉં કે તમે આ જન્મમાં કિશોરી દયા કરો કે લાડલી દયા કરો, તમે કરતા હોય, તમે નૃત્ય કરતા હોય, આ વખતે તમે આ બધું કર્યું છે. આવતા જન્મમાં કદાચ તમે માની લ્યો કે કંઈક આડાવડું થાય ને ઓસ્ટ્રેલિયામાં જન્મો અને ગોરા થાવ તો એ અરે રામા અરે કૃષ્ણા કરતા થઈ જશે. તમે ક્યાંક કોઈ હફસીને ત્યાં જન્મ લેશો, કોઈ હફસીને ત્યાં જન્મ લેશો તો એ હમણાં એક કોઈ મહિલા છે, આફ્રિકાની મહિલા છે, હફસી છે, છતાં પણ એ ગાય છે. આપણે એવું લાગે કે આપણો જેટલો ભાવ હોય એવો જ ભાવ એનો છે. ભજ મન રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ મન રાધે 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 ગોવિંદ મન રાધે 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 ગોવિંદ કરારવિંદેન પદારવિંદં મુખારવિંદેન વિનિવેશયન્तं વટસ્ય પત્રસ્ય કુટેશયાनं બાલમુકુંદં મનસા સ્મરામि. ભજ મન રાધે 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 ગોવિંદ રાધે 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 ભજ મન રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ. મને એવું લાગે કે પૂર્વજન્મમાં ક્યાંક ભારતમાં જન્મી હશે, ક્યાંક કથામાં ઊભા થયા હશે આમ કરીને. એટલે સંસ્કારો થોડા જાય. ગયા જન્મમાં જો આ ગજેન્દ્ર ઇન્દ્રદ્યુમ્ન હોય ને એને સ્તોત્ર જપ્યું હોય અને હાથીની યોનિમાં પણ એ સ્તોત્ર યાદ આવી જતું હોય તો મને કહેવાની ઈચ્છા થાય કે આવતા જન્મમાં આપણે ચોક્કસ, અને આ જન્મમાં તમે પણ અહીંયા છો એટલે મને એમ છે આવતા જન્મમાં પણ તમે ક્યાંક વૃંદાવનમાં હશો. એટલે તો ભલે આ વખતે ભુજમાં આવ્યા પણ ભુજને પણ વૃંદાવન બનાવી દે એને કહેવાય ભક્ત. ઓ રાધા સાધ્યમ સાધનમ યસ્ય રાધા મંત્રો રાધા મંત્રદાત્રી ચ રાધા. રાધા સત્યમ સાધનમ યસ્ય રાધા મંત્રો રાધા મંત્રદાત્રી ચ રાધા. સર્વમ રાધા જીવનમ યસ્ય રાધા 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 વાચી કિમ તસ્ય શેષમ. સર્વમ રાધા જીવનમ યસ્ય રાધા 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 વાચી કિમ તસ્ય. ભજ મન રાધે 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 ગોવિંદ ભજ મન રાધે 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 ગોવિંદ મન રાધે 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 ગોવિંદ ભજ મન રાધે 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 ગોવિંદ. એ હફસીમાં પણ જન્મ લેશો તમે ભગવાનના ભક્ત થઈ જશો. તમે જ્યારે ઊભા થાવ ત્યારે મને છેલ્લે કિશોરીમાં મને એમ થાય કે તમે ચોક્કસ વૃંદાવનમાં ઓલા જન્મમાં હોય તો જ, હા તો જ એટલું કિશોરી પ્રત્યે પ્રેમ થાય. તમે ઓલા વખતે પ્રાર્થના કરી કે જ્યાં જન્મ મળે અહીંયા પણ અમે તારા થઈએ, અને તમે અંજારમાં જન્મો કે ભુજમાં જન્મો પણ તમે એના તો થઈ જ જાઓ. હમ ઉનકે હો ચુકે હે. એટલે અહીંયા હાથીનું શરીર મળવા છતાં પણ ભગવત સ્મરણ થયું. 12મો શ્લોક, યદ ગજત્વે અપી અનુસ્મૃતિ, સ્મૃતિ જતી નથી. એટલે આ વખતે ભજન કરી લ્યો, આવતા વખતે ભગવાનની સ્મૃતિ જશે જ નહીં. એટલે ભજન માટે આ કરવાની જરૂરિયાત છે ને. કોઈ પણ આ બંનેની મુક્તિ થઈને આનું અધ્યાત્મ કારણ હોય તો જીવ જ્યારે સંસારની મોહ માયામાં ફસાઈ જાય, દેહાભિમાની જીવ, દીકરાઓમાં, સંતાનોમાં, પ્રોપર્ટીમાં એ એટલો બધો ફસાઈ જાય
પછી તો એમાંથી નીકળવા માટે તૈયાર ન હોય સંસારમાં, ને એ સંસારમાં નીકળવા તૈયાર ન હોય ત્યારે ઓચિંતા જ કાળ આવીને એનો પગ પકડી લે. ત્યારે કાળ પકડે ત્યારે એને, કાળ જ્યારે પકડે ત્યારે એને જાવું પણ ન હોય, અને એને સંસારમાં જ રહેવું હોય, એને સંસારના જીવો સાથે લગાવવો હોય, એને ખેંચી જવા માંગતી પ્રયત્ન કરે, નહીં મારે સંસારમાં રહેવું છે, ખેંચે કાળ. કાળ સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ, એટલે લાંબા સમય સુધી કાળ વારંવાર કે હવે તારા દાંત જતા રહ્યા, હવે તું સફરજન ખાવાનું છોડી દે તો એ ખાવા છે, હવે ડબલ રોટી રહેવા દે, હવે દાંત જતા રહ્યા છે. વાળ સફેદ થઈ જાય એટલે કહેવાનું ભાત આવી ગયા છે, હવે બધું આ રહેવા દો. પગ કામ કરતા નથી એટલે કે બસ તમે આ બધું છોડી દો, દોડધામ. છતાં પણ જીવ સમજે નહીં, છેલ્લે ન જીવ સમજે ત્યારે જ્યારે કાળ એકદમ પકડી લે પછી જીવ શેના માટે? મુક્ત થવા માટે પ્રાર્થના કરે. એ છે આ ગજેન્દ્ર. એ કાળનું અને જીવનું યુદ્ધ અહીંયા થાય છે. આ છે ત્રિકૂટ, આ 2 ને આ 3, આ ત્રિકૂટ. અહીંયા સત્વગુણ, રજોગુણ ને તમોગુણ છે. એ છે લોખંડનો, સોનાનો ને ચાંદીનો પર્વત. આ છે ત્રિકૂટ. અને ત્યાં પકડી લે, ત્યાં ઘણા બધા વૃક્ષો છે. આ છે બધા, અહીંથી બધી નસો જાય છે, આ છે વૃક્ષો. અહીંયા જલનો પ્રવાહ છે એટલે ત્યાં ધારા વહે છે. ધારામાં જીવ વારંવાર કહે કે હું મુક્ત થાવ, હું મુક્ત થાવ. પણ કોણ મુક્ત કરી શકે? આ દુનિયામાં કોઈ બાપ એવો છે કે એના દીકરાને મુક્ત કરી દે? કોઈ એવો પતિ છે કે એની પત્નીને મુક્ત કરી દે? આ જગતમાં કોઈ, એ પોતે બંધાયેલો છે, એ કને મુક્ત કરી શકે? પેલા કથાના વક્તાની વ્યાસપીઠે એ બેસતા કે જે કોઈને મુક્ત કરાવી શકે, એવા જ લોકો જ બેસતા. બાકી કથાની વ્યાસ કે હું પોતે મુક્ત નથી તો બીજાને શું મુક્ત કરાવી શકું? એટલે ગોકર્ણ મહારાજજીને એક વક્તા ન મળ્યો, ગોકર્ણ મહારાજજીને બેસવું પડ્યું. પેલા 32 ગામે એક ભટજી મળતા. હું મુક્ત કરાવી શકું, એ આ દુનિયામાં ભગવાન મુક્ત કરી શકે તો ભગવાન જ મુક્ત કરી શકે. એટલે ભગવાનનો આશ્રય લીધો આને. પરમાત્મા હું તમને જાણતો નથી પણ તમે કેવા છો? એવા ભગવાનના નિર્ગુણ નિરાકારની 28 શ્લોકોની સ્તુતિ કરી. અને જ્યારે પરમાત્માની કૃપા થાય ત્યારે જ તમે એ બંધનમાંથી છૂટી શકો. બાકી મોટા ભાગના લોકો કહેતા હોય કે હવે દોરી છોડી લે, દોરી છોડી લે, કોઈ વાતે છૂટે નહીં. જમવાનું બંધ કરી દે, જલ પીવાનું બંધ, તો એમ દોરી છૂટે? ઈશ્વરની કૃપા વિના કાળના પંજામાં તમે છૂટી જ ન શકો. એના માટેની આ કથા છે. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા છે, એને એ સ્તોત્ર જેપ્યું એટલે બીજા જન્મમાં પણ યાદ રહ્યું. આપણે એમ થાય કે ઓલા જન્મમાં નિર્ગુણ નિરાકારમાં જ સતત ને સતત નિર્ગુણ નિરાકારમાં જ એ સ્તોત્ર જેપ્યું હતું. અને એ સ્તોત્ર જેપ્યું એટલે આ જન્મમાં એ નિરાકારની પૂજા કરતા હતા. એને એક વખત એવા માટે અગત્ય જઈને શ્રાપ આપ્યો, એનું અપમાન થયું ને ન આપ્યું નહીં, પણ એને કહ્યું કે તારે પેલા સાકારને ભજવા પડે. સાકારને ભજ્યા વિના તું નિરાકારને ઓળખી જ ન શકે. અને એ સાકારને ભજવા માટે સાકાર તરફ કોણ પ્રેરણા કરે? એ સદગુરુ કરે. સદગુરુ છે એ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે, અને પરમાત્મા છે એ નિરાકાર સ્વરૂપ છે. તમે તમારા ગુરુને પ્રેમ કરવા માંડો એટલે ભગવાનમાં એમને પ્રેમ થઈ જાય. એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. ગુરુની શક્તિ જેવી હોય, ગુરુ તમારી પાસે ભગવાનનું ભજન ન કરવું હોય તો એ કરાવડાવે. આ ગુરુની શક્તિ છે. ગુરુનું સાનિધ્ય જ ખાલી કાફી છે. બધા કે સાનિધ્યથી કંઈ થઈ જાય? આપને લોખંડના ટુકડાઓ રાખી દો આમ સાઈડમાં, હું ખાલી લોહી ચમક આમ પધરાવું વચ્ચે, ખાલી લોહી ચમક પધરાવું, ત્યાં ઓટોમેટિક બધા લોખંડની કણીઓ નૃત્ય કરવા માંડે, ડિસ્કો કરવા માંડે, ધ્રુજવા માંડે. ખાલી આની હાજરી થાય તો, એક લોહી ચમકની હાજરી થાય ને એટલું થતું હોય તો મારા પરમાત્માની હાજરી થાય, શું ન થાય? એક રાજ્યનો મુખ્યમંત્રી આવતો હોય તો તમામ જેટલા અધિકારીઓ ફફડવા માંડે, એમ નમ કે આ નથી કર્યું, આ નથી કર્યું, આ નથી કર્યું, ફટાફટ બધા કામે લાગી જાય. એક મુખ્યમંત્રી આવતા હોય, એક પ્રધાનમંત્રી આવતા હોય તો આવું થાય, એક રાષ્ટ્રપતિ આવતા હોય, આ તો જગતપતિ છે, આવે તો શું ન થાય? ફેરફાર થઈ જાય બધા. અને એ ફેરફાર થઈ જાય એના માટે છે આ પરમાત્મા આવે એટલે. અને પરમાત્મા આવે તો જીવાત્માને કેવો બનાવી નાખે? પરમાત્માનો સાક્ષાત્કાર થાય એટલે જીવાત્મા એના જેવો બની જાય. પ્રાપ્તો ભગવતો રૂપમ પીતવાસા ચતુર્ભુજા. ગજેન્દ્ર એના જેવો બની ગયો. એટલે અગસ્ત્ય ઋષિએ શ્રાપ નહીં પણ સાકારને ભજવા માટે, આ સાકારના રૂપમાં આ મગરમચ્છે પગ ન પકડ્યો તો આવી સ્તુતિ થાત.
એ એના પત્નીઓમાં, એના બાળકોમાં પડ્યો હતો, એના સરોવરમાં પડ્યો હતો, પણ એવો પકડ્યો કે આણે 1000 વર્ષ સુધી આમ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, 1000 વર્ષ સુધી. પણ ગુરુ તો એને જ કહેવાય ને તમને બહાર નીકળવા જ નથી. ગુરુ તો તત્વ જ એવું છે. ઇતના ભેદ ગુરુજી હમકો બતા દો. એ પકડી લે, પકડ મોરી બૈયા, એ પકડી લે પછી છોડે નહીં. આ તો એની મહત્તા છે. અને આ સ્તોત્ર કોઈ પણ સવારે જાગવાની સમયે જો આનો પાઠ કરે, 15મો શ્લોક, શુચય પ્રાત ઉત્થાય દુસ્વપ્ન આદ્યુપશાંતયે, દુસ્વપ્ન આદિ ઉપશાંતયે. તમારા દુસ્વપ્ન, તમારા સ્વપ્ન નબળા આવતા હોય, આ સવારમાં પાઠ કરે જતા રહે. એનાથી આગળ 24મો શ્લોક અને 25મો શ્લોક, આ બંને શ્લોકો છે. 24મા શ્લોકમાં ઉત્થાય અપર રાત્રાંતે પ્રયતાસુ સમાહિતા સ્મરંતિ મમ રૂપાણી મુચ્યંતે યે નસો અખિલાત. જે પણ વ્યક્તિ સવારમાં જાગી અને યે મામ સ્તુવંતી અનેન અંગમ પ્રતિબુદ્ધ્ય નિશાત્યયે, નિશાના અંતમાં સવારના જો કોઈ પણ વ્યક્તિ આનો પાઠ કરે તો મૃત્યુ સમયે એની નિર્મળ બુદ્ધિ થઈ જાય. એવા ચોથા મન્વંતરમાં ગજેન્દ્રની આ કથા હતી. એના પછી 5મો મન્વંતર, 5મા અધ્યાયમાં, જેનું નામ હતું રેબત, એમાં અર્જુન, બલિ, વિંધ્ય એના પુત્રો હતા. એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું વિભુ. 3જા શ્લોકમાં જોઈ લ્યો, વિભુ ઇન્દ્ર સુરગણા રાજન ભૂત રયાદય. ઇન્દ્રનું નામ હતું વિભુ. ભૂત રય આદિ બધા દેવતાઓ હતા. હિરણ્ય રોમા, વેદશિરા, ઉર્ધ્વબાહુ, આ બધા સપ્તર્ષિઓ હતા. અને એમાં શુભ્ર નામના ઋષિની પત્ની વિકુંઠા હતી. એનાથી એક બાળક જન્મ્યું, નામ હતું વૈકુંઠ. આ વૈકુંઠે જ વૈકુંઠ બનાવ્યું લક્ષ્મીદેવીની પ્રસન્નતા માટે. એ જ વૈકુંઠે વૈકુંઠ ધામની રચના કરી. જેમ પૃથ્વીમાં પરમાણુની ગણતરી ન કરી શકાય, ભગવાનના અસંખ્ય અવતારો છે. ભગવાનના ગુણોનું વર્ણન ન કરી શકાય. 6ઠો મન્વંતર આવ્યો, 7મો શ્લોક, ષષ્ઠશ્ચ ચક્ષુષ પુત્ર ચાક્ષુષો નામ વૈ મનુઃ. 6ઠ્ઠો મન્વંતર ચાક્ષુષ મન્વંતર છે. એમાં પુરુષને સુદ્યુમ્ન એના પુત્ર હતા. એમાં ઇન્દ્રનું નામ હતું સુદ્યુમ્ન, એનું ઇન્દ્રનું નામ હતું મંત્રદ્યુમ્ન. મંત્રદ્યુમ્ન એનું નામ હતું. 8મા શ્લોકનું પહેલું પદ, ઇન્દ્રો મંત્રદ્યુમઃ તત્ર દેવા આપ્યા દયો ગણાહ. અને એમાં વિરક જેવા ઘણા બધા સપ્તર્ષિઓ હતા. એમાં વૈરાજની પત્ની સંભૂતિથી જે ભગવાને જન્મ લીધો એનું નામ હતું અજીત. આ અજીતે સમુદ્ર મંથન કરાયું. સમુદ્ર મંથન જે દેવતાએ કરાયું, દેવતાનું નામ અજીત અવતાર છે. સ્પેશિયલ સમુદ્ર મંથન માટે જે અવતાર થયો એ અવતારનું નામ અજીત અવતાર. સમુદ્ર મંથન શા માટે કરવામાં આવ્યું? પરીક્ષિતજીએ પૂછ્યું. યથા ભગવતા બ્રહ્મન મથિત ક્ષીરસાગર, 11મો શ્લોક. શા માટે ક્ષીરસાગરનું મંથન કરવામાં આવ્યું? એ મંથન કરવાની પાછળનું કારણ શું? ને આ બધું પૂછ્યું ત્યારે કહ્યું કે દુર્વાસાનો શ્રાપ. જતા રહ્યો 16મા શ્લોકમાં, યદા દુર્વાસસઃ શાપાત સેન્દ્રા લોકાસ્ત્રયો નૃપઃ. દુર્વાસાએ શ્રાપ આપ્યો. પણ દુર્વાસાએ શ્રાપ શા માટે આપ્યો એના માટેની કથા વિષ્ણુ પુરાણમાં છે. ગળામાં માળા પહેર્યું. જેવી રીતે આ માળા છે, તો એ માળા દુર્વાસા પહેરીને જતા હતા ભગવાનની. અને ઇન્દ્રએ માગી કે પ્રસાદીના રૂપમાં આપો ને, પ્રસાદીના રૂપમાં આવી. એટલે એણે કોઈ વ્યક્તિને તમે ગળામાં હાર પહેરાવો તો મોટા ભાગના વ્યક્તિની ટેવ હોય હાર કાઢી અને પોતાના ટેબલ ઉપર મૂકી દે, કે પોતાના ગાડી હોય તો ગાડીનો ઉપરનો ભાગ હોય ત્યાં મૂકી દે. મોટા ભાગના લોકોની ટેવ હોય. અને એ જેવો હાર એણે પોતાનો હાથી હતો એના પર હાથી આમ માથું કર્યું, નીચે પડી ગયું, કચરાઈ ગયું. ભગવાનની કોઈ પણ વસ્તુ ફેંકવી હોય તો સૂંઘીને ફેંકવી પડે. ઘ્રાણમ તું, આ મારે પુષ્પ પધરાવવું હોય તો હું સૂંઘી લઉં, પછી આમ ફેંકવું ને કોઈના પગમાં આવે તો દોષ ન ગણાય. ઘ્રાણમ તું સાર્ધ ભોજનમ. પણ આ નથી. એટલે દુર્વાસાએ કહ્યું કે જા ત્રણેય લોકનું ઐશ્વર્ય હીન તું થઈ જા, તું સ્ત્રીહીન થઈ જા. ને આ સમાચાર જ્યારે શુક્રાચાર્યને મળ્યા, શુક્રાચાર્ય કે ઇન્દ્રને શ્રાપ છે, અત્યારે આક્રમણ કરી દેવાય તો બધું થઈ શકશે. અને આક્રમણ કરશું તો આપણે એને જીતી પણ જાશું. અને એ જ્યારે જીતી જશું ત્યારે એણે આક્રમણ કર્યું અને દેવતાઓ હારી ગયા અને સ્વર્ગ ઉપર રાજ્ય થઈ ગયું દાનવોનું. બધા દેવતાઓ ગયા છે બ્રહ્માજી પાસે અને બ્રહ્માજીએ 25 શ્લોકોમાં સ્તુતિ કરી. 26મા શ્લોકથી લઈને 5મા અધ્યાયના અવિક્રિયમ સત્યમ અનંતમ માધ્ય ત્યાંથી આરંભ થયો છે. અને
50 શ્લોક સુધીની 25 શ્લોકોની સ્તુતિ છે, 26 થી લઈને 50 શ્લોકો સુધી. અને ત્યારે ભગવાન બ્રહ્માજીએ નારાયણની સ્તુતિ કરી. નારાયણ પ્રગટ થયા 6ઠ્ઠા અધ્યાયમાં. કેવા હતા નારાયણ? એના માટે પહેલા શ્લોકનું છેલ્લું પદ, રાજન સહસ્ર અર્કો દયત દ્યુતિ. એક સાથે 1000 સૂર્ય પ્રગટ થાય ને જેવો પ્રકાશ થાય ને એવો પ્રકાશ થયો. એક સૂર્યમાં આપણે થાકી જાય. આ લાઇટમાં જોઈ રાખો તો આંખોમાં અંધાર આવી જાય. તો એક સૂર્યની જગ્યાએ 1000 સહસ્ર અર્ક ઉદય દ્યુતિ. દ્યુતિ એટલે પ્રકાશ, એવો પ્રકાશ થયો 1000 સૂર્ય ઉગ્યા હોય એવો. આમ કોઈ જોઈ ન શકા, બધા આંખો બંધ કરી ગયા. બીજા શ્લોકનું બીજું પદ, તેનૈવ મહસા સર્વે દેવા પ્રતિહતે ક્ષણાહા. બધા જેટલા દેવતાઓ હતા તેથી અંજાઈ ગયા. 2 જ લોકો ભગવાન જોઈ શક્યા. ત્રીજા શ્લોકનું પહેલું પદ, વિરિંચો ભગવાન દ્રષ્ટવા સહ સર્વેણ તામ તનુમ. એ સર્વ એટલે શિવ અને વિરિંચ એટલે બ્રહ્મા. બ્રહ્માજી અને શિવજી જે શરીરને જોઈ શક્યા, બાકી કોઈ જોઈ જ ન શકાય. કેવું તેજ હશે! અને પછી તો ભગવાનની સ્તુતિ કરી બ્રહ્માજીએ કે ભગવાન શાંત થાવ, શાંત થવા કોઈ જોઈ નથી શકતા. અને પછી ભગવાને પોતાના મૂળ રૂપમાં આવી ગયા. ભગવાનને જોજો, ભગવાનને બધા શ્રૃંગાર કરે છે. આ શ્રૃંગારની ભગવાનને જરૂરિયાત છે? આ શ્રૃંગારની ભગવાનને જરૂરિયાત છે? મને કોઈ પૂછ્યું કે દ્વારકાધીશનો એટલો બધો શ્રૃંગાર શા માટે કરવામાં આવે? ત્યારે મેં કહ્યું કે દ્વારકાધીશનું તેજ એટલું છે ને સ્ત્રી અંગનું, કે તમે હું તેજ સહન ન કરી શકીએ. એ તેજને ઢાંકવા માટે ભગવાનનો શ્રૃંગાર છે, તેજને ઢાંકવા માટે. ક્યારેક ભગવાનને એમનેમ તો જોજો શ્રૃંગાર વિનાના, ભયંકર તેજ હશે. કે એ તેજ એટલે ભગવાનના તેજને ઢાંકવા માટે આ બધા છે ભગવાનના. એટલે ભગવાન તો સ્વતઃ સુંદર છે. આ લ્યો એમનેમ ખુલ્લા હૃદય બોલાય હોય, એક પણ આયુધ ન હોય, એક પણ આભૂષણ ન હોય તો ભગવાન સુંદર ન લાગે? આ ન લાગે? કોઈ શ્રૃંગાર ન હોય તો સારા લાગે. હું તો ક્યારેક હસતા હસતા કહેતો હોય કે ગમે તેવો બાળક હોય, એ આફ્રિકાનો હબસી બાળક હોય, ગોરો બાળક હોય, કોઈ પણ બાળક હોય, એ બાળકને તમે માથા ઉપર એક પટ્ટી રાખી, એમાં એક મોરપીંછ રાખીને જો એને તમે હાથમાં વાંસળી પકડાવી દો, એ કાના જેવો જ લાગે. ગમે એવો બાળક હોય, બાળકને સુંદર બનાવો, માથા ઉપર એક મોરપીંછને હાથમાં અહીં ફેટો વાળી દો, અહીં મોરપીંછ પંધરાવો ને હાથમાં વાંસળી, એટલે એ કાના જેવો જ લાગે, સુંદર જ લાગે. ભગવાને અસુરોને ભગવાને કહ્યું છે કે અત્યારે તમારો સમય નથી. 19મો શ્લોક, યાત દાનવે દૈત્યેયૈ તાવત સંધિર વિધિયતામ કાલે ન અનુગૃહિતૈ તેર યાવદ વો ભવ આત્મનઃ તૈહિ યાવત. તમે બધાનો સમય નથી અત્યારે. અત્યારે એ બધાનો કાળ, એના કાળની કૃપા છે અસુરો ઉપર. સમય તમારો ન હોય તો તમે ગમે એટલા બુદ્ધિશાળી હોય, ઘેરે બેઠા રહ્યો એમને, ગમે એવા બૌદ્ધિક કેમ ન હોય, કાળ સૌથી મહત્વનો છે. તમારો સમય ન હોય એટલે તમે ગમે એટલા બુદ્ધિશાળી હોય તો એ તમારે ઘરે બેસી જવું પડે. અને બુદ્ધિ વિનાના હોવ તો એ કાળ તમારો હોય. સમય 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 ઓલું છે ને, કાબે અર્જુન લૂંટ્યો વહી બાણ વહી. સમય સમય બલવાન, નહીં પુરુષ કોઈ બલવાન. સમય સમયનો બળવાન હોય છે. ભગવાને કહ્યું કે એના માટે એક કામ કરો, અરયોપિ સંધેયા. 20મો શ્લોક, અરયોપિ સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે. તમે મિત્રતા કરી નાખો દુશ્મનો સાથે પણ. અહી મુષકવત દેવા યર્થસ્ય પદવીમ ગતૈહિ. અહી મુષકવત, જેમ સર્પ ઉંદર સાથે મિત્રતા કરે, જેને અહી મુષક ન્યાય કહેવાય. એક કરંડિયામાં સર્પે ફસાઈ ગયો ને ઉંદરે ફસાઈ ગયો, અને સર્પે કહ્યું ભાણા ક્યાં ઉંદર આવ્યો, બોલો બોલો મામા, કે કાપી નાખ દાંતથી આખો કરંડિયો. એ પછી કાપી નાખું, પછી તમે ખાઈ જાવ. અરે ભાણાને ખવાય કાંઈ? કટકટ કટ કરતો આખો કરંડિયો કાપી નાખ્યો. કહ્યું કે મામા કરંડિયો કપાયું, કે બેટા અહીંયા આવો ભાણા, શાબાશી આપી દો. ને ભાણો આવ્યો ને સીધા ગળી ગયા, પછી નીકળી ગયો સર્પ. એમ ભગવાને કહ્યું કે મિત્રતા કરી નાખો. અને પછી ભગવાને કહ્યું કે હું તમને જ આપીશ અમૃત. તમે સાથે મળીને જો મંદરાચલનો રવૈયો બનાવો ને વાસુકી નાગનું નેત્રું બનાવો. 22મા શ્લોકનું બીજું પદ, મંથાનમ મંદરમ કૃત્વા નેત્રમ કૃત્વા તો વાસુકીમ. ભગવાને કહ્યું કે હું અમૃત તમને જ આપીશ. તમે, કારણ કે તમે બધા લોકો લાયક છો.
અને આ બધાને શું મળશે? 23મા શ્લોકનું બીજું પદ, ક્લેશ ભાજો ભવિષ્યંતિ દૈત્યામ યુયમ ફલગ્રહાઃ. એને ફક્ત ને ફક્ત શ્રમ મળશે, ક્લેશ મળશે, ફળ કઈ મળશે નહીં, મારી ગેરંટી. કહ્યું કે એમ કેમ ભગવાન? એને કહે કે અયોગ્ય વ્યક્તિને યોગ્ય વસ્તુઓ મળવી ન જોઈએ. ખૂનીના હાથમાં ચાકુ થોડું અપાય, શાક સુધારતા હોય એના હાથમાં ચાકુ અપાય. અયોગ્ય વ્યક્તિને આવી વસ્તુ ન અપાય. ભગવાને કહ્યું પહેલા વહેલા એમાંથી કાલકૂટ નામનું વિષ નીકળશે, જરાય ડરતા નહીં. ન ભેતવ્યમ, 25મો શ્લોક, ન ભેતવ્યમ કાલકૂટાત, કાલકૂટના નામના વિષથી ડરતા પણ નહીં. અને ભગવાને કહ્યું કે બધા વસ્તુ મળે એમાંથી લોભ કાર્યો નવો જાતુ રોષકામસ્તુ વસ્તુ છું. તમને એવી એવી વસ્તુ નીકળશે સમુદ્ર મંથનમાંથી, એમાંથી લોભાતા પણ નહીં હો. અને રોષકામસ્તુ વસ્તુ છું, અને કોઈ વસ્તુ કોઈ લઈ જાય તો ક્રોધે ન કરતા. તમે છેલ્લે સુધી મંથન કરતા કરતા થાકશો જ નહીં તો છેલ્લે અમૃત મળશે. અમૃત છેલ્લે જ નીકળે. ગૃહસ્થાશ્રમ પણ એક સમુદ્ર મંથન છે. શરૂઆતમાં ઝેર નીકળે, એ પીવું પડે. સાસુમાં ડોળા કાઢે, કેવા કેવા ઠપકા આપે, પણ કંઈ બોલો નહીં, મૌન સેવે રાખો તો 16-17 વર્ષ પછી કે અમારી વહુ જેવી કોઈ ડાઈ નહીં હો. છેલ્લે અમૃત નીકળે. આ તો મેં લૌકિક આપને એક ઉદાહરણ આપ્યું. એમ તમે, હું કથાના ક્ષેત્રમાં કહું, કથાના ક્ષેત્રમાં તમે પણ વિષ પીતા રહ્યો, વિષ નીકળે. મારી શરૂઆતની કથા હતી ત્યારે મારું એક જગ્યાએ નામ હતું કે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા વક્તા તરીકે. હું ત્યાં ગયો તો એ તો મને કોઈ ઓળખતા નહોતા, કોઈ કંઈ પૂછ્યું નહીં. મેં ઘણી વખત કેટલા બધા લોકોને પૂછ્યું કે મારો ઉતારો ક્યાં છે ને આમ છે. એને એવું થયું કે આ થોડા કથાકાર હશે. મેં સાદી ધોતી જીભો પહેર્યા હતા, ત્યારથી આમાં પહેરવા માંડ્યો છું. એ તો ખબર તો પડવી જોઈએ. બાકી હું કાશીમાં ખાલી એક પંચું પહેરીને ફેર્યો છું, એને મને આની કોઈ જરૂર જ નથી. પણ ક્યારેક ખબર તો પડવી જોઈએ ને કે વક્તા છે. ત્યાંથી હું પહેરવા માંડ્યો આવા. એટલે એવા ઘણા બધા વિષ પીધા ત્યારે તમારા જેવા અમૃત જેવા શ્રોતાઓ મળ્યા છે. વિષ તો પીવા પડે ને. એ મહાદેવ પીવે તો આ મહાદેવને પીવા પડે. ઘણા બધા કહ્યું કે તમે લાલચમાં ન આવી હતા ને ક્રોધે ન કરતા, કંઈ ન મળે તો. ભગવાને પહેલેથી આ લોકોને કહી દીધું છે. 25મો શ્લોક, લોભ કાર્યો નવો જાતુ રોષકામસ્તુ વસ્તુ છું. કોઈ ઉપર કોઈ લઈ જાય તો ક્રોધે ન કરતા, જાઓ મંથન કરો. ભગવાને કહ્યું રાજા બલિ પાસે ઇન્દ્ર ગયા છે, મીઠી વાણીથી સમજાવી લીધા છે, સંધિ કરી લીધી છે. અને અહીંયા એક શ્લોક બહુ વાંચવા જેવો છે. એમાં ઘણા બધા લોકો એને મારવા માટે તૈયાર થયા છે. 31મો શ્લોક, સંબરો અરિષ્ટ નેમિશ્ચ યે ચ ત્રિપુરવાસીન તતો દેવા સુરાકૃતવા સંવિદમ કૃત સૌરદાહ. મારવા દોડ્યા પણ કહ્યું કે હથિયાર વિનાના છે, એટલે યુદ્ધ કરવા નથી આવ્યા. આપણે ઘરે મહેમાન છે, અતિથિ દેવો ભવ. મંદ્રાચલ પર્વત બધા સમુદ્ર મંથન કરશું, અમૃત નીકળશે. આપણે અમૃત સરખું સરખું ભાગ પાડી લેશું, આપણે બંનેને અમૃત મળશે. આપણે છે તો કશ્યપના જ પુત્ર ને, માં અલગ છે, એવું કરીને સમજાવ્યા છે. મંદ્રાચલ પર્વત ઉપાડવા માટે ગયા પણ કેટલો ભારે, લગભગ લોકો કચરાઈ ગયા, કોઈ ઉપાડી ન શક્યા. ત્યારે ભગવાનને ફરી પ્રાર્થના કરી, ભગવાન તરત પ્રગટ થયા. 36મો શ્લોક, વિઘ્નાય ભગવાંસ્તત્ર બભુવ ગરુડધ્વજ. ભગવાન ગરુડ ઉપર આવ્યા અને ભગવાને 38મા શ્લોકનું પહેલું પદ, ગિરિમ ચારોપ્ય ગરુડે હસ્ત એકેન લીલયા. એક ડાબા હાથથી જ ભગવાને આખો મંત્રાચલ ઉપાડી લીધો અને ગરુડ ઉપર રાખી દીધું. ગરુડને લઈને સમુદ્રના તટ ઉપર ઉતાર્યા. અને જેવા જ ઉતાર્યા ત્યારે વાસુકી નાગને દેવતાઓ અને દાનવોએ 7મા અધ્યાયનો પહેલો શ્લોક, તે નાગરાજમ આ મંત્રે ફલભાગેન વાસુકીમ, કે આમ સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળશે, એનો ભાગ તમને આપશું. વાસુકી તૈયાર થયા નેતૃ બનવા માટે. મંદ્રાચલ પર્વત વચ્ચે રાખ્યો અને એમાં ભગવાન અજીત સૌથી પહેલા હતા. અને ભગવાન અજીતના રૂપમાં આગળ થયા. બીજા શ્લોકમાં, આ રેભિરેસ સુસંયત્તા અમૃતાર્થમ કુરુદ્વહ હરિ પુરસ્તાદ જગૃહે. ભગવાન બધાથી આગળ થઈ ગયા. અને બધાએ કહ્યું કે ભાઈ આગળમાં તો નહીં હો ભાઈ, પૂછડું તો અશુભ ગણાય, અમે પૂછડું ન પગીએ. ત્રીજા શ્લોકનું છેલ્લું પદ, ન ગૃહિમો વયમ પૃચ્છમ. પૂછડું તો અમંગલ કહેવાય, એમાં અડશું નહીં. તો ભગવાન કહે કે તો અજીત અવતારને કહે કે તમે પાછળ જતા રહ્યો, અમે કોણ છીએ? ચોથા શ્લોકનું પહેલું પદ, સ્વાધ્યાય શ્રુત સંપન્ના પ્રખ્યાત્યા જન્મ કર્મ બિહિ. અમે વેદ ને શાસ્ત્ર ભણેલા છે. જો અસુરોય ભણેલા છે હો, ભણવાથી નથી થતું કઈ.
આ એ વેદ ભણેલા છે, સ્વાધ્યાય સુત સંપન્ના, વેદ શાસ્ત્રને વિધિપૂર્વક ભણ્યું છે. અને જન્મ કર્મ બી પ્રખ્યાત, અમારું કુળે મોટું છે, કશ્યપ ઋષિના સંતાન છે. અમે પૂછડું ન પકડીએ. દેવ એને કહેવાય બધું સ્વીકાર લઈ. તો અજીત ભગવાન કે હું એ જાઉં પૂછડે, આવી જાવ દેવતા બધા પૂછડે, આ બધા આગળ. મંત્રાચલ પર્વતનું આમ દોરડું કર્યું ને પછી